ચાલો મિત્રો, આજે આપણે છે ને થિયરી ભણવાની છે. હા, આપણે ભણીને આવ્યા છીએ દીકરાઓ. હા, આપને ખબર છે કોસ થી શરૂ કરીએ દીકરાઓ. કોસ આલ્ફા પ્લસ બીટા, આનું સૂત્ર તમને ખબર છે. હા, કોસ આલ્ફા પ્લસ બીટા એટલે શું? તો કે કોસ આલ્ફા કોસ બીટા માઈનસ સાઇન આલ્ફા સાઇન બીટા. ખ્યાલ છે? તો કે હા સર. હવે એવી જ રીતે કોસ આલ્ફા માઈનસ બીટા એટલે શું? તો કે કોસ આલ્ફા કોસ બીટા પ્લસ સાઇન આલ્ફા સાઇન બીટા. હવે બાળકો, અહીંથી જ આપણે સમજવાનું છે આ બે સૂત્ર ઉપરથી. હવે આ બંનેનો સરવાળો કરું. ડાબી બાજુનો સરવાળો, જમણી બાજુનો સરવાળો. મને કે સર આના 4 લીટા, અરે એના 4 લીટા ન હોય, 2 જ લીટા હોય. તો આનો સરવાળો કરીએ એટલે આવું થાય. આ વધે, આ દૂર થાય. જો એક વધતા છે એક ઓછા છે એટલે આવું થાય 2 cos આલ્ફા ઇન્ટુ cos બીટા. આવું થયું. હા, 2 cos આલ્ફા ઇન્ટુ cos બીટા. જોયું? હા. તો હવે આપણે આ ઊંધું ભણવાનું છે. 2 cos આલ્ફા ઇન્ટુ cos બીટા બરાબર cos આલ્ફા પ્લસ બીટા, cos પ્લસ cos આલ્ફા માઈનસ બીટા. આવું શીખવાનું છે. રેડી? સમજાઈ ગયું? 2 cos આલ્ફા ઇન્ટુ cos બીટા બરાબર cos આલ્ફા પ્લસ બીટા પ્લસ cos આલ્ફા માઈનસ બીટા. આવું શીખવાનું છે. હા, એને આપણે ટૂંકમાં આમ યાદ રાખશું. 2 cos ઇન્ટુ cos, 2 cos ઇન્ટુ cos બરાબર cos પ્લસ cos. આમ યાદ રાખશું. 2 cos ઇન્ટુ cos, 2 cos ઇન્ટુ cos બરાબર cos પ્લસ cos. અહીંયા બંનેનો સરવાળો આવે, અહીંયા બેની બાદબાકી આવે. સરવાળો બાદબાકી, આવું યાદ રાખજો. તો cos ઇન્ટુ cos, cos પ્લસ cos. વારંવાર આવશે. આ યાદ રાખજો. અહીંયા ભલે મેં આમ લખ્યું પણ ત્યાં આપણે ઊંધું સૂત્ર યાદ રાખશું આવી રીતે. તો cos ઇન્ટુ cos, cos પ્લસ cos. અહીંયા શું આવે? સરવાળો. અહીંયા શું આવે? બાદબાકી. એક્ઝામ્પલ લઈ લઈએ, તમને આવું આવશે. એક્ઝામ્પલ 2 cos 5 થીટા ઇન્ટુ cos 3 થીટા. આવું થયું. તો તમારે યાદ શું રાખવાનું? 2 cos ઇન્ટુ cos એટલે આટલાને આપણે આલ્ફા સમજવાનો અને બીટા સમજવાનો. રેડી? એટલે શું થાય? તો કે cos પ્લસ cos એટલે cos આલ્ફા પ્લસ cos આલ્ફા પ્લસ બીટા અને cos આલ્ફા માઈનસ બીટા એટલે 5 થીટા માઈનસ 3 થીટા. એટલે આ થયું cos 8 થીટા વત્તા cos 2 થીટા. આવું છે. અહીંથી આમ આવું. અહીંયા ગુણાકાર છે, એમાંથી આપણે શેમાં આવી ગયા? સરવાળામાં. આવું ઘણી વખત આવશે દીકરાઓ, બહુ આવશે. હા, આ ગુણાકાર છે, એમાંથી આપણે શેમાં આવ્યા? સરવાળામાં. હવે આપણે આમ પણ ભણવાનું છે. સરવાળો હોય એમાંથી ગુણાકારમાં જવાનું છે, એ પણ શીખવાડીશ. પહેલા આ ખાલી તમને ખબર હોય છે. આવા દાખલા બહુ આવશે. તો cos ઇન્ટુ cos, અહીંયા ખૂણો જુદો હશે, અહીંયા ખૂણો જુદો હશે, તો એનું સૂત્ર વાપરશું cos પ્લસ cos. હવે બાળકો, આની બાદબાકી લઈએ. આને જ બાદબાકી લઈએ. બાદબાકી લઈએ તો શું થાય? આમ. પછી શું થાય? તો કે આ માઈનસ વાળું વધે. જો બાદબાકી લીધી છે, માઈનસ વાળું વધે. રેડી? સમજાણો? અહીંયા ખાસ ક્લિયર? તો હવે તમારે આમ કરવાનું છે. આમ -2 sin આલ્ફા ઇન્ટુ sin બીટા બરાબર cos માઈનસ cos. આમ
આવું. પણ અહીંયા માઇનસ નિશાની આપણને ગમે નહીં, ના ગમે, એટલે આપણે શું કરીએ, માઇનસ નિશાની સામે દઈ દઈએ, આ અહીંયા દઈ દઈએ, એટલે થાય શું, આ પદ છે એ ઋણ થઈ જાય, આ ધન થઈ જાય, એટલે આવું થઈ જાય cos આલ્ફા માઇનસ બીટા માઇનસ cos આલ્ફા પ્લસ બીટા, આવું થાય. એટલે 2 sin આલ્ફા ઇન્ટુ sin બીટા એટલે માઇનસ cos પેલા આવશે આલ્ફા માઇનસ બીટા માઇનસ cos આલ્ફા પ્લસ બીટા. આ જોયું, આવા 4 સૂત્ર છે. કેટલા? 4. આ બધું તમને ધીમે ધીમે સમજાઈ જશે. પહેલી વાર હોય ને આ દાખલા એટલે આપણે થોડું જુદું લાગે, આવડીશું. સમજાય છે? આ બહુ જરૂરી છે, પછી તો હાલતા ચાલતા આવશે. 11-12 સાયન્સની અંદર તમારે આ સૂત્રનો ઉપયોગ વારંવાર આવશે, એટલે હાવ પાકા જ કરી લેવાના છે. જેમ તમને કેમ sin સ્ક્વેર થીટા વત્તા cos સ્ક્વેર થીટા 1 આવડે છે, નિત્ય સમ 9 તમને આવડે છે, બસ આવી જ રીતે આ બધા આવડશે. જરૂરી છે, એટલે ફરીથી રોજે રોજ તમે આનું રિવિઝન કરતા રહેજો. હાલો હવે આપણે નવી વાત શીખીએ, નવી વાત શીખીએ. હવે અહીંયા sin વાળા સૂત્રની વાત કરીએ કે sin આલ્ફા પ્લસ બીટા એટલે શું થાય, sin આલ્ફા cos બીટા પ્લસ cos આલ્ફા sin બીટા. એવી જ રીતે sin આલ્ફા માઇનસ બીટા, આ આપણને ખબર છે દીકરાઓ, sin આલ્ફા cos બીટા cos આલ્ફા sin બીટા. હવે આનો સરવાળો લીધો હોય છે, શું થાય સરવાળો, તો કે sin આલ્ફા પ્લસ બીટા પ્લસ sin આલ્ફા માઇનસ બીટા, તો શું થાય, આ દૂર થાય, એટલે જવાબ શું આવ્યો, 2 sin આલ્ફા cos બીટા. આ તો હવે અહીંયા આવ્યું 2 sin આલ્ફા cos બીટા બરાબર sin આલ્ફા પ્લસ બીટા પ્લસ sin આલ્ફા માઇનસ બીટા. હા, તઈ પછી તો કે એની બાદબાકી આવી. હવે બાદબાકી એટલે આમ બાદબાકી લઈએ એટલે આ અહીંયા ઓછી વત્તા થઈ જાય, એટલે આ જવાબ આવે. અહીંયા માઇનસ વાળો ના આવે, આમાં જે માઇનસ વધે એમાં અહીંયા માઇનસ ન વધે. આપણે આમાંથી આને બાદ કરીએ છીએ, એટલે નિશાની બદલે પેલું લોપની રીતમાં જે શીખતા હતા એ. હા, એટલે શું થયું, તો 2 cos આલ્ફા ઇન્ટુ sin બીટા બરાબર sin આલ્ફા પ્લસ બીટા માઇનસ sin આલ્ફા માઇનસ બીટા. હા, હવે આપણે આ જે નિયમો છે ને 4 નિયમો, એને ક્રમમાં કેમ પાકા કરશો ખબર, આમ આ પહેલો નિયમ, બીજો, ત્રીજો અને ચોથો, આમ. હા, to sin into cos, sin plus sin, જો હા, to sin into cos, sin plus sin, to sin into cos, sin plus sin. હમણાં જ મેં તમને દાખલો સમજાવ્યો હતો એક્સ્ટ્રા. આમ હોય 2 sin 8 થીટા into cos 3 થીટા, એટલે 2 sin into cos, sin plus sin એટલે અહીંયા બેયનો સરવાળો આવે, sin plus sin અહીંયા બેયની બાદબાકી આવે. આમ અહીંયા આલ્ફા પ્લસ બીટા પ્લસ આલ્ફા માઇનસ બીટા પ્લસ આલ્ફા માઇનસ બીટા, એટલે આ શું થઈ ગયું, sin 11 થીટા 5 થીટા. આ ગુણાકાર સ્વરૂપ, એમાંથી આ સરવાળા સ્વરૂપમાં આવ્યા. રેડી? સરવાળા સૂત્ર અવયવ સૂત્રનો જ આ પ્રકાર છે. હા, પછી બીજું સૂત્ર 2 cos into sin, sin minus sin, sin minus sin. અહીંયા શું થાય, તો કે બે ખૂણાનો સરવાળો, અહીંયા બે ખૂણાની બાદબાકી, અહીંયા બે ખૂણાની બાદબાકી, બે ખૂણાનો સરવાળો. આ યાદ રાખશું આપણે, આમ ટૂંકમાં આમ જ બોલશું, to sin into cos, sin plus sin. પાકું કરવાનું છે, 3 વખત મેં બોલી લીધું દીકરા, આટલા જ વખતમાં. હાલો, to cos into sin, sin minus sin. હા, આજે તમે જમવા બેસો ને મમ્મી પૂછે ને કે બેટા ભાખરી આપું, તમને એમ પૂછે તમારે કહેવાનું to sin into cos, sin plus sin. રેડી? એટલું બધું પાકું કરવાનું છે. કોક તમને તમારું નામ પૂછે ને તો નામને બદલે હું આવી જવું જોઈએ બાય, to cos into sin, sin minus sin.
આવું આવું બહાર આવવું જોઈએ, તો આપણને ગણિત આવડે. આ તો ગમે એમ કરો, ગણિતના સૂત્ર પાકા ન કરો તો ગણિત ક્યાંથી આવડે? હાલો, આ યાદ આવ્યું? ટુ સાઇન ઇન્ટુ કોસ, સાઇન પ્લસ સાઇન, ટુ કોસ ઇન્ટુ સાઇન, સાઇન માઇનસ સાઇન, ટુ કોસ ઇન્ટુ કોસ, cos into cos, cos into cos, cos plus cos, to sin into sin, minus cos minus cos. જો અહીંયા જુદું, એ જુદું એટલે એવું કઈ જુદું નથી, આ ખાલી એમ બતાવે છે આ માઈનસ નિશાની. અહીંયા બધાયમાં શું થતું હતું કે બે ખૂણાનો સરવાળો અહીંયા હોય, બાદબાકી અહીંયા હોય, સરવાળો અહીંયા હોય, બાદબાકી અહીંયા હોય. જ્યારે આના માટે પેલા બાદબાકી વાળું આવશે અને અહીંયા સરવાળા વાળું, એટલે આવું લખ્યું છે માઈનસ કોસ માઈનસ કોસ. આ માઈનસ અહીંયા ખાલી બતાવી છે યાદ રાખવા માટે. હા, માઈનસ કોસ એમ એવું બતાવ્યું છે. હા, હવે જો અહીંયા સાઈન અને કોસ આવે ને એટલે સાઈન ના સૂત્ર આવે, કોસ અને સાઈન આવે તો સાઈન નું સૂત્ર. પણ કોસ કોસ સાઈન સાઈન આવું આવે, કોસ કોસ સાઈન સાઈન તો કોસ ના સૂત્ર આવે. આ પાકું કરવાનું છે, બહુ પાકું કરવાનું છે. ચાલો મારી સાથે બોલ નાખો. ટુ સાઇન ઇન્ટુ કોસ, સાઇન પ્લસ સાઇન, ટુ કોસ ઇન્ટુ સાઇન, સાઇન માઇનસ સાઇન, ટુ કોસ ઇન્ટુ કોસ, કોસ પ્લસ કોસ, ટુ સાઇન ઇન્ટુ સાઇન. હા, માઇનસ કોસ. યાદ રહી ગયું? હા, જો આ પાકું કરવાનું છે, પાકું કરવાનું છે દીકરાઓ. હા, આ બધું લખી નાખો. ચાલો, ક્લિયર? હવે આપણે આને ઊંધું ભણશું. રેડી? આ જ વસ્તુ આ પાકા કરવાના છે. આ સૂત્ર, આ આખું સૂત્ર છે, આને ટૂંકમાં યાદ રાખ્યું છે. આ સૂત્ર આખું છે, ટૂંકમાં યાદ રાખ્યું છે. ક્લિયર? આ ટૂંકમાં યાદ તો હોવું જોઈએ અને જોઈએ જ. ચાલો ફરીથી. ટુ સાઇન ઇન્ટુ કોસ, સાઇન પ્લસ સાઇન, ટુ કોસ ઇન્ટુ સાઇન, સાઇન માઇનસ સાઇન, to cos into cos, cos plus cos, to sin into sin, minus cos. આટલું સરળ છે દીકરાઓ. અત્યારે જો 4-5 વખત બોલી નાખો, મગજમાં કમ્પ્લીટ ગોઠવી લો અને દિવસમાં 7 થી 8 વખત આનું રિપીટેશન કરો. પાછું બોલ નાખીએ. to sin into cos, sin plus sin, to cos into sin, sin minus sin, to cos into cos, cos plus cos, to sin into sin, minus cos. આટલું સરળ છે. ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો દીકરાઓ. થિયરી છે, બહુ જરૂરી છે. ચાલો બાળકો, હવે આપણે છે ને આ જ બાબત અહીંયા આપણી પાસે ગુણાકાર સ્વરૂપ છે ને, 2 sin into cos. એમાંથી આપણે કયા સ્વરૂપમાં આવ્યા? સરવાળા સ્વરૂપમાં. હવે સરવાળા સ્વરૂપમાંથી ગુણાકાર સ્વરૂપમાં આવવું છે. આપણે આમ આપે તો sin 11 થીટા વત્તા sin 5 થીટા. અહીંયા મેં પેલા લખ્યા હતા, યાદ કરો. આ sin નો સૂત્ર છે, એ યાદ છે ને તમને? હા, sin પ્લસ sin એ તમને ખબર હતી. sin પ્લસ sin એટલે શું થાય તો કે 2 sin. ધ્યાન દેજો. sin પ્લસ sin, to sin into cos. જો અહીંયા ખાસ ધ્યાન દેવાનું છે. તમે એ નાનકડી ભૂલ કરશો પણ હું તમને એ ભૂલ ન થાય એના માટે સમજાવી દઈશ, ટ્રીક આપી દઈશ, એટલે પછી ભૂલ નહીં થાય. sin પ્લસ sin, to sin into cos. આવડવું જોઈએ. અહીંથી આમ આવડવું જોઈએ. sin પ્લસ sin, to sin into cos. હા, આવડવું જોઈએ. આવેલું છે. sin માઇનસ sin, to cos into sin. આ ક્લિયર આવડવું જ જોઈએ. અહીંથી આમ અને આમ બંને આવડવા જોઈએ. અને ફટાફટ ઓન ધ સ્પોટ, હું ભર ઊંઘમાં હોય તો પૂછવામાં આવે તોય આવડી જવું જોઈએ. એટલું કમ્પ્લીટ કરી લેવાનું છે. હા, cos plus cos, to cos into cos, cos minus cos, minus to sin into sin. જો આ નિશાની આવી હતી ખબર, અહીંયા આવી હતી, અહીંયા માઇનસ આવી હતી, માઇનસ ટુ sin અહીંયા આવી હતી. પછી આ માઇનસ નિશાની અંદર દીધી એટલે આ બદલી ગયા, આ પછી ઋણ થઈ ગયા, ઓલા ધન થઈ ગયા. આવું છે. તો આ જ વાત યાદ રાખવાનું. sin plus sin, to sin into cos એટલે to sin into cos. હવે ઈ કે સર તમે એવું જ સમજાવ્યું તો આમ જાય એટલે સરવાળો બાદબાકી. હાલો જો અહીંયા ભૂલ કઈ કરશો તમે, હું તમને સમજાવું. આ સરવાળો અને આ બાદબાકી, તો શું થયું તો
કે 2 sin 16 થીટા ઇન્ટુ cos 11 માં 6 જાય તો 11 માં 5 જાય તો કે 6 થીટા 2 sin 16 થીટા ઇન્ટુ cos 6 થીટા એટલે આપણે વાત કરી હતી અહીંથી આમ જાય તો આ મળે અને આમ જાય તો આ મળે તો અહીંયા તો કંઈક જુદું થઈને ઊભું રહ્યું 8 હતા એને બદલે 16 થઈ ગયા 3 હતા એને બદલે 6 થઈ ગયા એનો મીનિંગ શું થયો કે આપણે અહીંયા 2 વડે ભાગવા પડે હા એટલે થયું 2 sin 8 થીટા ઇન્ટુ cos 3 થીટા આવી ગયું એટલે આ સૂત્ર છે જેથી તમે સરવાળામાંથી આમ ગુણાકારમાં જાઓ આ સરવાળો છે એમાંથી ગુણાકારમાં જાઓ એટલે કે અહીંયા તમે 2 લખો છો 2 લખો છો તો 2 વડે ભાગવાના આ યાદ રાખવાનું મેં કીધું તું ટ્રીક તમને તમને અહીંયા સરવાળો છે તમે શું લખો છો ડાયરેક્ટ 2 sin into cos તમે 2 લખો છો તો કે હા આ લેખા તો કે હા તો તમારે અહીંયા 2 વડે ભાગવાના આવું યાદ રાખવાનું અને ટ્રીક કહેવાય શું કહેવાય જેથી કરીને ખબર પડે અહીંથી તમે અહીંયા આવો તો અહીંયા 2 વડે ભાગવાના 2 લખો છો તો 2 વડે ભાગવાના બધાને હવે અહીંથી આમ આવો એટલે આ મળે અને અહીંથી આમ જઈએ એટલે આ મળે રેડી આ બંને આપણને આવડવા જોઈએ રેડી આમ જઈએ તો પણ દાખલો થઈ જવો જોઈએ અને આમ આવીએ તો પણ દાખલો થઈ જવો જોઈએ સાવ સહેલું છે આ જ વસ્તુ તો sin into cos sin plus sin તો હવે ન્યા હોય તો sin plus sin to sin into cos મેં તમને પહેલા આ સમજાવ્યું છે હવે તમે યાદ રાખવામાં પહેલા અહીંથી યાદ રાખજો sin plus sin to sin into cos આ સરળ થશે યાદ રાખવામાં પણ આ સમજાવતા પહેલા મારે આ સમજાવવું પડે આ લેવું પડે ક્લિયર અહીંયા રેડી એટલે પહેલા આપણે આ સમજાવ્યું હતું હવે તમારી પાસે કમ્પ્લીટ થઈ ગયું છે એટલે યાદ કેમ રાખશો અહીંથી sin plus sin to sin into cos are you sin minus sin to cos into sin cos plus cos to cos into cos to cos into cos cos minus to sin into sin minus 2 sin into sin અહીંયા સરવાળાના અડધા અહીંયા બાદબાકીના અડધા અહીંયા સરવાળાના અડધા અહીંયા બાદબાકીના અડધા સરવાળાના અડધા બાદબાકીના અડધા સરવાળાના અડધા બાદબાકીના અડધા ચાલો આ લખી નાખો હવે આના જેવા દાખલા છે અને સરળ છે પહેલા આટલું પાછું લઈ લ્યો સમજી લ્યો ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે જે આપણે સૂત્ર ભણવા જઈ રહ્યા છીએ ને એનું નામ છે ગુણિત ઉપગુણિત હા ગુણિત ઉપગુણિત અત્યાર સુધી શું હતું ખૂણો માત્ર આપણે સિમ્પલ જ ભણ્યા હતા sin થીટા બસ એવું છે હવેથી આપણે sin 2 થીટા અને sin 3 થીટા આવું ભણવાના છીએ હમણાં જ મેં ઉદાહરણ લાસ્ટ લેક્ચરમાં આપ્યું હતું એ પ્રમાણે અહીંયા ખૂણા મોટા પણ આવી શકે એવી જ રીતે cos 2 થીટા હા આપણે આના સૂત્રો ભણવાના છે એનું નામ છે ગુણિત જેમ કે આપણે પહેલા cos 2 થીટા જોતું હોય તો પહેલા શું કરવું પડે થીટા પ્લસ થીટા હા એટલે એકને આલ્ફા અને એકને બીટા એટલે પેલું સૂત્ર વાપરવાનું તમને યાદ જ છે હો દીકરાઓ હા cos આલ્ફા પ્લસ બીટા નું સૂત્ર શું cos આલ્ફા cos બીટા માઈનસ sin આલ્ફા sin બીટા યાદ આવે છે આ સૂત્ર એ કે હા હવે આલ્ફા છે ત્યાં થીટા ગણાય આલ્ફા છે એ થીટા એવી જ રીતે બીટા હોય એને પણ આપણે થીટા જ કહીએ તો આ થઈ ગયું cos સ્ક્વેર થીટા માઈનસ sin સ્ક્વેર થીટા આ સૂત્ર મળ્યું cos 2 થીટા નું આ બધા જ સૂત્ર તમારે યાદ રાખવાના છે cos 2 થીટા એટલે શું cos સ્ક્વેર થીટા માઈનસ sin સ્ક્વેર થીટા પાકા કરવાના છે દીકરા હા cos સ્ક્વેર થીટા માઈનસ sin સ્ક્વેર થીટા હવે ગમે ને તમને cos 2 થીટા દેખાય એટલે તમારે શું મૂકવાનું હોય છે cos સ્ક્વેર થીટા માઈનસ sin સ્ક્વેર થીટા હજી આટલું પૂરું નથી દીકરો cos 2 થીટા ના 4 તો સૂત્ર છે મને કે મેં કીધું તી હવે કઈ આપણે સહેલું ભણીએ છીએ એ ભૂલી જવાનું સ્ટાન્ડર્ડ 11th હા સાયન્સ અને એમાંય પાછું એ ગ્રુપ મેથ્સ રાખ્યો છે બાળકો
અને મેથ્સ તો ભાઈ મજા જ આવ્યા રાખે. શું કરવા ખબર? એક એક દાખલો તમને ચેલેન્જ આપે એટલે તમારા મગજનો બુદ્ધિનો વિકાસ થાય. કારણ પેલો દાખલો ગણ્યો હોય એવો બીજો ન હોય. કેટલાય સૂત્ર આપણે યાદ રાખવા પડશે અને એ યાદ રહી જશે, અઘરાઈ નથી. ચાલો આ એક તો મને કે સર હવે તમે 4 કહેતા હતા, બાકીના 3 મેં કીધું ગોતીએ, એમાં કાંઈ છે નહીં, અહીંથી જ સાદું, અહીંથી જ. હવે આ સાઇન સ્ક્વેર આ ભૂલી જવાનું, આ તો ફાઇનલ છે જેનું સૂત્ર. હવે અહીંથી સાઇન સ્ક્વેર એટલે શું કહેવાય? તો કે 1 - cos સ્ક્વેર કહેવાય. સાઇન સ્ક્વેર એટલે શું? અહીંયા કિંમત મૂકી 1 - cos સ્ક્વેર. હા, આ -1, આ માઈનસ માઈનસ પ્લસ. હવે સાદું રૂપ આપો ત્યાં cos સ્ક્વેર એટલે 2 cos સ્ક્વેર થીટા. હા, આ એનું બીજું સૂત્ર તૈયાર થયું, 2 cos સ્ક્વેર થીટા -1. આ એનું બીજું સૂત્ર. મને કે સર આ કઈ વાપરવાનું? મેં કીધું દાખલો જોઈ, રકમ જોઈ અને પછી કયું સૂત્ર એમાં અનુકૂળ આવશે એ નક્કી કરી અને વાપરવાનું. મને કે હારું થયું સર તમે ચોખવટ કરી, નકર અમે તો શું કરો, સોમવારે આ, મંગળવારે આ, બુધવારે આ, ગુરુવારે આ. એવું ન હોય. ઓલું તાતો બેઠો બેઠો મને કે રૂપિયા કોઈ સાથે જ રાખવાના, આમ કરીને બોલાવવાનું, જી આવે નક્કી. મેં કીધું આમાં તો તમારે આમ પાસો ફેંકવો પડે. 4 આવે તો ચોથા નંબરનું સૂત્ર. મને કે 5 અને 6 આવે દાખલો મૂકીને આવતું રહેવાનું, બીજું શું હોય? માર્ક કપાય તો વધીને 100 માર્ક કપાય ને, એનાથી વધારે તો કપાવાના જ નથી. બોલો, એવા બાળકો છે. હા, અમુક તો હાવ કોરું પેપર મૂકીને આવે ને તો એ 0 માર્ક ના આવ્યો. શું કરવા? તો કે કોરું પેપર છે, સ્વચ્છતાનો 1 માર્ક આપે. ક્લિયર દીકરા? આ રમત છે, રમત સાચું નથી ક્યાંક મારા પેપરમાં ચાલુ કરી દે એવું. આ બીજું સૂત્ર મળ્યું 2 cos સ્ક્વેર થીટા -1. ઈ મેં અહીંયા મૂકી હતી કિંમત. એને બદલે હવે અહીંયા મૂકું સાઈન ની કિંમત, એટલે આવી જાય 1 - sin સ્ક્વેર થીટા. sin સ્ક્વેર તો છે જ. હા, એ તો હતા જ અહીંયા. તો આ સાદું રૂપ આપો તો આવું થાય 1 - 2 sin સ્ક્વેર થીટા. આ એનું ત્રીજું સૂત્ર તૈયાર છે. બાળકો ડરવાનું નથી હો, જરાય મૂંઝાવાનું નથી. આવા સૂત્ર તો આવ્યા જ રાખશે. હજી ઘણા સૂત્ર ભણવાના છે. ડોન્ટ વરી, બી હેપી. મન કે સર આમાં અમે આગળ ઓલા આલ્ફા વત્તા બીટાના માંડ યાદ રાખીને નવરા થયા છે. તો મેં કીધું એનું ટાઈમે રિવિઝન કરી લેવાનું છે. આ પણ યાદ રાખવાના. મન કે ચોથું સૂત્ર, મેં કીધું આવી. હાલો, આ ત્રીજું સૂત્ર પૂરું થયું. હવે ચોથા સૂત્ર માટે એને શું કર્યું? ટેન સ્વરૂપે લઈ જવું છે. એટલે આ તો આવ્યું, એના છેદમાં એકડો તો હોય ને. હાલા, ગમે એના છેદમાં એકડો લખી શકાય. એકડો લખી શકાય તો એકડાની જગ્યાએ આમે થાય ને cos સ્ક્વેર - sin સ્ક્વેર. એકડો હોય ને cos સ્ક્વેર + sin સ્ક્વેર લખી શકાય. હા કે ના? કે હા સર. એક હોય ગમે ત્યાં cos સ્ક્વેર થીટા + sin સ્ક્વેર થીટા લખી શકીએ. તો cos સ્ક્વેર થીટા + sin સ્ક્વેર થીટા હોય ત્યાં એકડો લખી શકાય. હા, ચાલે. હવે મારે શું કરવું છે ખબર? અંશ અને છેદ બંનેને cos વર્ગ વડે ભાગવા છે. તેના વડે ભાગવા છે cos વર્ગ વડે. એટલે આખાના cos વર્ગ વડે આમ થાય. જો cos વર્ગ નીચે એવી જ રીતે cos વર્ગ પ્લસ. ચાલો, તો શું થયું? આ ઉડી જાય એટલે એ થશે એકડો. આ એકડો -tan સ્ક્વેર થીટા. હા, 1 - tan સ્ક્વેર. જો હા, આ થશે 1 + tan સ્ક્વેર થીટા. એટલે આ એનું ચોથું સૂત્ર તૈયાર થયું. 1 - tan સ્ક્વેર થીટા, 1 + tan સ્ક્વેર થીટા. cos 2 થીટા ના આ 4 સૂત્ર તૈયાર થાય. મને કે cos 2x હોય તો મેં કીધું ભલા માણસ, થીટા હોય, x હોય, આલ્ફા હોય, બીટા હોય, આપણે કંઈ બેમાં ચિંતા કરવાની નથી. cos 2x આમ હોય તો cos સ્ક્વેર x - sin સ્ક્વેર x. હા, 2 cos સ્ક્વેર x - 1 - 2 sin સ્ક્વેર x.
1 માઇનસ ટેન સ્ક્વેર એક્સ છેદમાં 1 પ્લસ ટેન સ્ક્વેર એક્સ. જો આ ચારેય સૂત્ર લખાઈ ગયા. આવડવા જોઈએ. હજી આની અંદરથી પાછા સૂત્ર તૈયાર થશે, હજી થશે, પણ એટલું તમે આજે યાદ રાખો. રેડી? આ કેનું સૂત્ર લખ્યું છે મેં? cos 2x. હવે કેનું સૂત્ર આવશે? sin 2x. એ અહીંથી જ આ સમજાઈ ગયું? તો કે હા સર. તો એ કે સાહેબ હજી એક બાબત તો ન જ સમજાણી. મેં કીધું કઈ? કે આને વાપરવાના કહીએ, કયું સૂત્ર કઈએ મુકાય? મેં કીધું ભલા માણસ, દાખલાની રકમ જોઈ આપણે મનમાં વિચાર કરવાનો કે અહીંયા કઈ કિંમત મૂકવાથી દાખલો થશે. એનું નામ તો 11 સાયન્સ 12 સાયન્સ. હવે સમજાવો? બધું ઈઝી ન હોય. હાવ સરળ તો ના જ હોય ને દીકરા. 2 + 2 4 થાય. એ 8મા ધોરણની પહેલા પ્રાઇમરીમાં, ત્રીજામાં બીજામાં ભણવાનું હોય. 8મા ધોરણમાં આવી 2 + 2 4 એવું ન ભણવાનું હોય. એમ ત્રિકોણમિતિ તમે જે 10 સુધી ભણ્યા ને તો સાવ સિમ્પલ પાયો હતો. હવે તો તમે સાચું ત્રિકોણમિતિ ભણી રહ્યા છો દીકરાઓ. એટલે આવા બધા સૂત્ર વારંવાર આવશે. મને કે સર 11મામાં 12મામાં જ આવે. મેં જી નહીં, એન્જિનિયરિંગમાં જશો ને. મને કે અમે ડોક્ટર થવાના. અરે ભલા માણસ, એ ગ્રુપ વાળા વિદ્યાર્થી એન્જિનિયરિંગ રહ્યા. એ કે હા ઠીક, હવે અમે એન્જિનિયર થશું. મેં તો વાંધો નહીં. નથી કોઈ નથી આમાં મનમાં કે ઝીણી ઈચ્છા એ કે આપણા નામ ડોક્ટર નહીં બને. પીએચડી થશો તો થઈ જશે, આગળ ડોક્ટર લાગશે. પણ અહીંયા આવો, સાઈન ને સૂત્ર સાઈન 2 થીટા. તો સાઈન થીટા પ્લસ થીટા. હા, એટલે આનું સૂત્ર હોયલું sin આલ્ફા cos બીટા પ્લસ cos આલ્ફા sin બીટા. યાદ છે? કે હા સર. તો હવે અહીંયા તો કે થીટા, અહીંયા તો કે થીટા, અહીંયા તો કે થીટા. તો બાળક sin થીટા ઇન્ટુ cos, અહીં cos ઇન્ટુ sin એટલે ગુણાકારમાં કઈ ક્રમનું મહત્વ ન હોય. એટલે અહીંયા અને અહીંયા બે જગ્યાએ સરખું જ છે. એટલે એ જવાબ આવે 2 sin ઇન્ટુ cos. હાલો, અહીંથી આપણે નવું સૂત્ર મળ્યું. કયું સૂત્ર મળ્યું? sin 2 થીટા એટલે 2 sin ઇન્ટુ cos. આ મહત્વનું છે. sin 2 થીટા એટલે 2 sin ઇન્ટુ cos. આગળનું ચેપ્ટર એમાં આવું જ આવતું તો આગળના લેક્ચરમાં આપણે આવું જ ભણ્યા છીએ. હવે આ ખાલી 2 થીટા માટે જ લાગે એવું ના હોય. sin 10 થીટા હોય ને, 10 થીટા 12 રાખો. ચાલો 12 થીટા તો 2 sin 6 થીટા ઇન્ટુ cos 6 થીટા. આમ થાય. તમને એમ હોય કે sin 8 થીટા તો 2 sin 4 થીટા ઇન્ટુ cos 4 થીટા. આવી રીતે હોય. તમને એમ લાગે કે cos 50 થીટા તો તમે ઓલું સૂત્ર વાપરો પહેલું, એટલે cos સ્ક્વેર 25 થીટા માઈનસ sin સ્ક્વેર 25 થીટા. આમ હોય. ખાલી 2 થીટા માટે જ વપરાય એવું ના હોય. એટલે જ એનું નામ આપ્યું છે ગુણિત અને ઉપગુણિત. આ તો ખાલી મેઇન સૂત્ર છે. તમને એમ થાય મારે 8 થીટા નું સાદું રૂપ આપવું છે તો તમારે એટલું જ યાદ રાખવાનું કે અહીંયા 2 થીટા હતા તો અહીંયા થીટા અને થીટા એટલે ખૂણો અડધો થયો. અડધું લખવાનું. ક્લિયર? સમજાય છે? ગુણિત અમથું શબ્દ નથી એવો. અહીંયા થીટાની આગળ 12 છે, એને ગુણિત કહેવાય. એટલે ગુણિત ઉપગુણિતના સૂત્ર. હા, હજી આનું બીજું સૂત્ર છે. મને કેટલાક સૂત્ર હોય? આમાં 4 છે, આમાં 4 નથી એવું ન હોય. બધી માટે સરખું ન હોય. બધાના સૂત્ર જુદા જુદા થાય. ચાલો, આ 2 sin ઇન્ટુ cos તો છે જ. એટલે વળી પાછું હમણાં જ મેં વાત કરી એમ બધાની છેદમાં એકડો તો હોય જ. હા, એકડો હોય એટલે હવે શું થાય તો કે 2 sin થીટા ઇન્ટુ cos થીટા છેદમાં sin સ્ક્વેર થીટા વત્તા cos સ્ક્વેર થીટા. ઓમાં મેં શું કર્યું હતું 10 માં જવા માટે? 10 ની અંદર શું હોય તો કે sin ના છેદમાં cos એટલે cos વડે ભાગ્યા હતા. અહીંયા બધાને cos વડે ભાગી નાખો. આમ થાય 2 sin થીટા ઇન્ટુ cos થીટા છેદમાં cos સ્ક્વેર થીટા.
નીચે એવી જ રીતે cos સ્ક્વેર થીટા cos સ્ક્વેર થીટા sin સ્ક્વેર થીટા cos સ્ક્વેર થીટા આમ અંશ તથા છેદને cos સ્ક્વેર થીટા વડે ભાગ્યા એટલે એક વાર ઉડી જાય એક વાર ઉડે હો અહીંયા બે વાર છે અહીંયા એટલે આ થઈ ગયું 2 tan થીટા 2 tan થીટા છેદમાં આ 1 થઈ જાય પ્લસ tan સ્ક્વેર થીટા તો આનું સૂત્ર થશે 2 tan થીટા છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર થીટા જો અહીંયા છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર આવે અહીંયા છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર આવે અહીંયા બદલી જાય 2 tan થીટા તો આના બે સૂત્ર છે sin 2 થીટા ના બે સૂત્ર કયા બે સૂત્ર મન કે 2 sin into cos મેં તો રેડી બીજું ઈ કે 2 tan થીટા ના છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર થીટા ક્લિયર આવી જ રીતે આપણે tan 2 થીટા નું સૂત્ર ભણશું cot 2 થીટા નું સૂત્ર પણ આપણે tan 2 થીટા સુધી જઈશું હા tan 2 થીટા તો tan 2 થીટા એટલે બાળકો cot 2 થીટા એ બધાની જરૂર નથી જ્યારે જરૂર પડે ને ત્યારે tan માં ફેરવી tan વાળું સૂત્ર વાપરી નખાય એટલે ચાલતું હોય હો એવું લાગે તો આપણે એ તો ગણશું એમાં કઈ પ્રશ્ન છે નહીં ચાલો tan 2 થીટા એટલે tan થીટા પ્લસ થીટા યાદ આવે છે એલા tan આલ્ફા પ્લસ બીટા નું સૂત્ર શું છે tan આલ્ફા પ્લસ tan બીટા છેદમાં 1 માઈનસ tan આલ્ફા tan બીટા યાદ આવ્યું કે હા સાહેબ હા આનું એક જ સૂત્ર છે આનું એક જ મને હાઈશ અમને તેમ હતું કે આમ બધા વધતા જાય તો કેમ યાદ રાખશું મેં કીધું યાદ રાખવાની ચિંતા કરવાની નથી રોજ ઉઠીને તમે એનું રિવિઝન કરતા રહેશો એટલે ઓટોમેટિક આ તમને એકદમ પાકું થઈ જશે જેમ તમને અત્યારે 5 સુધીના પાડા આવડે છે 6 થી તો મારે તમારા માટે વિચારવું પડે દીકરા 6 પછીની તો હું ગેરંટી તમને ન દઉં મીન્સ કે તમને ન આવડે કારણ કે આમાં એક બાળક કે ઈ કે આજ તો કીધું કે હવે પછી કોઈ દી કેતાની પાડા નથી આવડતા કે ગમે એમ પૂછો ઈ કે હવરા ઊંધા સત્તા બઠા જેમ પૂછો એમ પૂછો પછી હળવે કરીને બોલ્યો 5 સુધી અને 5 સુધીનો જ પાડો આવડતો હોય 6 થી તો એને લોચા પડવાનું ચાલુ થઈ જાય 6 1 6 6 2 12 6 13 18 6 ચોક 24 પછી ત્યાંથી ડખા ચાલુ થાય એટલે 5 સુધીના પાડા આવડતા હોય જેમ તમને 4 તેરી 12 ગમે ત્યારે આવડી જાય ને આપણે 6 પંચા 30 આવડી જાય કે ના આવડી જાય એમ આ બધું તમને ફટાફટ યાદ રહેશે એને યાદ રહી ગયું હશે એટલે ચિંતા કરવાની નથી ચાલો હવે આપણે અહીંયા લખવાના છે થીટા અહીંયા લખવાના થીટા થીટા અને થીટા હા તો tan થીટા વત્તા tan થીટા એટલે 2 tan થીટા 2 tan થીટા છેદમાં 1 માઈનસ tan સ્ક્વેર થીટા એટલે આ થયું 2 tan થીટા છેદમાં 1 માઈનસ tan સ્ક્વેર થીટા બોલો આ જવાબ આ તેનું સૂત્ર આપણે લખ્યું છે દીકરાઓ તેનું છે ગુણિતના સૂત્ર tan ના આવી જ રીતે cot નું સૂત્ર પણ તૈયાર થાય cot ચાલો તો cot નું સૂત્ર શું છે દીકરાઓ cot આલ્ફા cot બીટા -1 છેદમાં cot બીટા પ્લસ cot આલ્ફા આવું છે તો અહીંયા થીટા થીટા મૂકી દો હા એટલે આ થઈ ગયું cot સ્ક્વેર થીટા -1 છેદમાં 2 cot થીટા આ એનું સૂત્ર આની અત્યારે જરૂર નથી હો ને પણ છતાંય અત્યારે મેળવી લીધું છે તો તમે લખી નાખો ક્લિયર ચાલો આટલું સ્ક્રીનશોટ લઈ લ્યો અને વ્યવસ્થિત એકવાર શાંતિથી બધું લખી લ્યો ચાલો મિત્રો હવે આપણે ઉપગુણિત એટલે બીજું કાંઈ નહીં દીકરા અહીંયા જે ખૂણો છે ને 2 થીટા એને બદલે cos થીટા આવું સૂત્ર હોય ને તો અહીંયા કરતા અહીંયા સૂત્ર આને આ જો ભાઈ હા આને આ જ અહીંયા જે ખૂણો છે એના કરતા અહીંયા ખૂણો ઓછો એટલે કે અડધો એટલે આમ cos સ્ક્વેર થીટા બાય 2 માઈનસ sin સ્ક્વેર થીટા બાય 2 હવે આવા શબ્દ બહુ આવશે cos સ્ક્વેર થીટા બાય 2 માઈનસ sin સ્ક્વેર થીટા બાય 2
θ/2 મને કે ખરીદવાનું BUY પાઈ ની વાત નથી, તમે તો પાછા ખરીદવાની વાત કરી નાખો. પછી 2 cos square θ/2 -1 1 minus 2 sin square θ/2 1 minus tan square θ/2 1 plus tan square θ/2. બોલો આ cos 2 θ ના સૂત્રમાંથી cos θ નું સૂત્ર તૈયાર છે. હા આવું બહુ આવશે, વારંવાર આવશે. હવે sin θ તો એનો થાય 2 sin θ/2 into cos θ/2. આવું ગમે ત્યાં હોય તો તમે આ લખી શકો, અહીંયા હોય અને આમ લખવું હોય તો આમ લખી શકાય, આ બે. હા પછી મને કે 2 tan θ/2 છેદમાં 1 plus tan square θ/2. બોલો હવે tan θ એટલે ત્યાંથી જો 2 tan θ/2 છેદમાં 1 minus tan square θ/2. હા હવે મહત્વનું છે, હવે જો દીકરાઓ અહીંથી 2 cos square θ -1 એટલે cos 2 θ. જોયું? હવે આ સૂત્ર બધે બહુ જરૂરી છે, વારંવાર આવશે. 2 cos square θ -1 બરાબર cos 2 θ. હવે આ 1 ને ઓલી બાજુ લઈ જાવ એટલે આમ થાય 2 cos square θ એટલે 1 plus cos 2 θ. એટલે અહીંથી બે સૂત્ર મળ્યા. 2 cos square θ એટલે 1 plus cos 2 θ અથવા cos square θ એટલે 1 plus cos 2 θ છેદમાં 2. ખાલી અહીંથી બે અહીંયા આવશે. આ સૂત્ર યાદ રાખવાનું, તમારું મેઇન સૂત્ર આ છે, cos square θ 1 plus cos 2 θ/2. આ યાદ રાખવાનું છે મેઇન. આ તો ક્યાંક 2 cos square હોય તો આ છેદમાં 2 ન આવે એવી ખબર આપણે પડવી જોઈએ. અથવા 1 plus cos 2 θ ક્યાંય લખેલું હોય તો 2 cos square θ. હા cos square θ એટલે 1 plus cos 2 θ છેદમાં 2. યાદ રાખવાનું છે દીકરાઓ. હા હાલો એવી જ રીતે sin ઉપરથી જોર્યું, sin વાળું સૂત્ર છે ને 1 minus 2 sin square θ. એટલે cos 2 θ 1 minus 2 sin square θ. હવે આ માઈનસ છે ને આ લઈ આવો, cos 2 θ ઓલી બાજુ જાય એટલે 2 sin square θ 1 minus cos 2 θ 1 minus cos 2 θ 2 sin square θ. હા એટલે અહીંથી નવું સૂત્ર મળ્યું 2 sin square θ એટલે 1 minus cos 2 θ. આ 1 plus cos 2 θ 2 cos square θ 1 minus cos 2 θ 2 sin square θ 1 minus cos 2 θ છેદમાં 2. હજી આટલું જ નવું પૂરું નથી થતું દીકરાઓ. ના અહીંથી બે સૂત્ર પાછા મળ્યા. આ બહુ જરૂરી છે, વારંવાર આવશે. મને કે સર આ સૂત્ર આવે ક્યારે? મેં કીધું 11મા ધોરણમાં ગમે તે દાખલો ચાલતો હશે એમાં વચ્ચે આ કંઈ આવી જશે એનું કંઈ નક્કી નથી. હા 12 સાયન્સની અંદર વિકલન ભણશો, સંકલન ભણશો, એમાં ક્યારે આ સૂત્ર કેમ વપરાતું હશે એ કાંઈ નક્કી નહીં હોય. એટલે આ સૂત્ર આપણને પાકા આવડવા જોઈએ, કડેલાટ આવડવા જોઈએ. અને મારા વિદ્યાર્થીઓ તો આ પાકા કરી જ લે ને ભલા માણસ. નહીંતર હું છે ને દીકરા ચાલુ સ્કૂલ હોય ને અત્યારે તો ભાઈ લોકડાઉન છે, તમે મારી સામે હાજર નથી, એટલે પણ ચાલુ સ્કૂલમાં હું આ સૂત્ર ગમે ત્યારે ગમે બાળકને પૂછું છું. પછી આખે ન આવડે તો બધું લખવા દઈ દો 5 વાર. હા ખ્યાલ આવે છે? આ સૂત્ર જરૂરી છે, ન આવડે એટલે લખી નાખવાનું 5 વખત. એટલે 5 વખત લખે વિદ્યાર્થી એટલે યાદ રહી જાય. વળી પાછા થોડાક દિવસ થાય એટલે વળી પાછું સૂત્ર પૂછું, ન આવડે તો વળી પાછું 5 વાર લખવાનું. આવી રીતે એ સૂત્ર પાકા કરે. એક વિદ્યાર્થીને લેશન આવ્યું હતું, એ વિદ્યાર્થી હમણાં જ આપણા એક વિડીયોની કોમેન્ટમાં બાળકે લખેલું છે આપણા કોમેન્ટમાં કે સર કે મને તમે આટલું બધું એકવાર લેશન દીધું હતું ને એ મને અત્યારે બહુ ઉપયોગી છે. અત્યારે એન્જિનિયરિંગની અંદર આ બધા સૂત્રો એને કડેલાટ આવડે છે, માટે એન્જિનિયરિંગના મેથ્સમાં એને પ્રોબ્લેમ આવતો નથી. ખાસ આ સૂત્ર આપણે પાકા કરવા જોશે.
વિકલન સંકલન માટે આની ગમે ત્યારે ગમે એ સ્વરૂપની જરૂર પડશે એટલે આ સૂત્ર પાકા કરી લેજો રેડી ચાલો હવે આ સૂત્ર અહીંથી આવ્યા હતા ને તો અહીંથી આ જ આવે એટલે શું થાય આમ થાય 2 cos square theta by 2 એટલે 1 plus cos 2 theta cos theta sorry 2 theta નહીં હો 1 plus cos theta તો cos square theta by 2 એટલે cos square theta by 2 1 plus cos theta છેદમાં 2 એવી જ રીતે 2 sin square theta by 2 1 minus cos theta sin square theta by 2 1 minus cos theta છેદમાં 2 આટલું સરળ છે વાલાઓ હા ચાલો આ લખી નાખો આ પણ લખી નાખો અને આ બધી થિયરી આવડવી જોઈએ કડે રાટ